હવે એક એક વ્યક્તિ છે, એમની સગાઈ થઈ હતી. પાર્ટી અમારી પાસે આવેલું હતું કે અમારી સગાઈ થઈ હતી. સગાઈમાં અમે ધરખમ સોનાના ઘરેણા અને બધી વસ્તુ છોકરીવાળાને આપેલું હતું. હવે છોકરી જે છે તે ને છોકરીવાળા જે છે તે કહે કે હવે અમારે સગાઈ નથી રાખવી, અમારે લગ્ન નથી કરવા, તમારી સાથે કઈ અમારે આગળ વધવું નથી. ચલો એ વાત સમજી લીધી કે લગ્ન નથી કરવા તો ઠીક છે, કઈ વાંધો નથી. પણ અમે જે સોનાના ઘરેણા ને બધી વસ્તુ આપેલું હતું ને એ પણ પાછા આપતા નથી. અમે પાછા માંગવા જઈએ છીએ તો અમને ધમકીઓ મારે છે કે અમે કેસીસ ફાઇલિંગ કરી દીધું. તો પહેલા આ બધા કેસીસમાં તમારે શું કરવું પડે? પહેલા તો શાંતિથી લેખિતમાં માંગ કરવાની. વોટ્સએપ છે, ઈમેલ છે, મોકલી આપો કે તમારા આટલું લિસ્ટ મારું જે છે એ તમારે મને પાછું આપી દેવાનું છે, લેખિત. બરાબર? ને તમારી પાસે જે તે સમયે તમે સગાઈ થાય ને ત્યારે તમે જે ઘરેણા બનાવો છો ને એના બિલ તમે તમારા નામના બનાવવાના છે ને એ બિલ તમારી પાસે સાચવીને રાખવાના છે. ને જે તે સમયે જ્યારે સગાઈ થાય છે ત્યારે તમારે એ બધી વસ્તુનો રેકોર્ડ રાખવાનો છે કે સગાઈ દરમિયાન આટલી બધી વસ્તુની ગિફ્ટ અમે એમને આપેલી છે. જોઈએ તો 2 માણસ પાસેથી સિગ્નેચર કરાવી દેવાની છે કે આ બધી વસ્તુ સગાઈ ટાઈમે આપવામાં આવેલી હતી. આના રેકોર્ડ્સ રાખવા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો જ તમે ડિમાન્ડ કરી શકશો. પછી અગર ગિફ્ટ આપવામાં ઇનકાર કરે કે ધમકીઓ આપે તો તમારે એક લીગલ નોટિસ મોકલી દેવાની છે કે ભાઈ આ બધી વસ્તુ તમારે પાછી આપી દેવાની છે. ચલો તમે નથી સગાઈ રાખવા માંગતા તો મને વસ્તુ પાછી આપી દો. ને નોટિસનો જવાબ નહીં આપે તો તમારે પછી સિવિલ દાવો પણ દાખલ કરી શકો છો. રિકવરી ઓફ ગિફ્ટનો ઇન્જેક્શન માટેનો તમે એપ્લિકેશન ફાઇલ કરી શકો છો. ધમકીઓ આપે, ફસાવાની કોશિશ કરે, કોઈ દુરુપયોગ કરે, ખોટા કેસીસમાં તો પોલીસમાં તમે જાતે પણ ફરિયાદ આપી શકો છો. પણ પહેલો ફોકસ તમારે કરવાનો છે કે તમારી પાસે પુરાવા હોવા જોઈએ. ઠીક છે? સામા પક્ષે ખોટી એફઆઈઆર કરવાથી ડરાવે છે તો એનાથી ડરી નથી જવાનું. તમારે પહેલા તમારા પુરાવા પ્રોપર ઢંગથી તૈયાર કરો. ને બીજું કે સગાઈ એ કઈ લગ્ન નથી તો એ કઈ પેલા સ્ત્રીધનમાં નહીં ગણાશે. તમારે કે તમે કઈ વસ્તુ ગિફ્ટ આપી દીધી ને સ્ત્રીધનમાં ગણી નાખશે અને લઈ લેશે, એવું નથી હોતું. સગાઈ કઈ લગ્ન નથી, એટલે તમે આ જે બધી વસ્તુ આપેલી છે તે પાછા લઈ શકો છો. પણ એની પ્રોપર રીતે એક સ્ટ્રેટેજી બનાવવી પડે ને એના અનુસંધાને તમારે કાર્યવાહી કરવી પડે. એટલે 2-3 પગલા જે મેં કીધા એ પ્રકારનું કે તમારે પહેલે તો લેખિતમાં માંગણી કરવાની છે. ગિફ્ટ આપવાનું ના પાડે તો એના માટે તમારે લીગલ નોટિસ મોકલવાની છે. અને જે તે સમયે સગાઈ થઈ ત્યારે પણ તમારે લિસ્ટ બનાવવાનું છે, એકબીજાની સિગ્નેચર કરાવડાવવાની છે. અગર નથી આપતા તો તમે સિવિલ દાવો પણ દાખલ કરી શકો છો. અને કોઈ ખોટી ફરિયાદ કરવાની ધમકીઓ મારે છે તો એના વિરુદ્ધમાં તમે ફરિયાદ દાખલ કરી શકો છો કે આવી રીતે મારી સાથે ખોટી હરકતો થઈ રહી છે.